કેશોદ નગરપાલિકા દ્વારા વેરાવળ રોડ પર આવેલ દ્વારકાધીશ માર્કેટ તરીકે ઓળખાતા દ્વારકાધીશ એપાર્ટમેન્ટ માહેના 80 થી 90 દુકાનધારકોને નોટિસ ખાલી કરવાની અપાતા અફડાતફડીનો માહોલ ઊભો થયો છે। આ એપાર્ટમેન્ટ વર્ષો જૂનો હોય, જેમાં કોમર્શિયલ દુકાનો આવેલી હોય, પરંતુ એક પણ જગ્યાએ ફાયર એનઓસી કે કોઈ પણ પ્રકારની એનઓસી નથી અને આખો બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય, ગમે ત્યારે પડી શકે તેવી સંભાવના વચ્ચે માલ મિલકત કે જાનહાનિ ન થાય તે ધ્યાનમાં રાખી કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે સ્ટાફે દરેક વેપારીઓ સાથે સમજૂતી કરીને આ નિર્ણય લીધો છે અને સ્થળ પર જઈ પાલિકા દ્વારા માઇક વડે જાહેરાત પણ કરવામાં આવી છે। દ્વારકાધીશ બિલ્ડિંગના દુકાનધારકોને જાણ કરવામાં આવે છે કે ચોમાસાની ઋતુ દરમિયાન આ બિલ્ડિંગ ગમે ત્યારે ભયજનક હોવાથી પડી શકે તેમ છે, જેથી આ બિલ્ડિંગ વહેલી તકે ખાલી કરી સંપૂર્ણપણેથી વપરાશ બંધ કરી બાંધકામ દૂર કરવા જાણ કરવામાં આવે છે। પાલિકાએ દ્વારકાધીશ માર્કેટના દુકાનધારકોને આજ સાંજ સુધીમાં નોટિસ આપી દેવામાં આવશે તેવું કહી 7 દિવસમાં ખાલી કરવાની જાણકારી આપી છે। આ માર્કેટમાં અંદાજિત 2000 થી 2500 માણસો કામ કરી રહ્યા છે। ખાસ કરીને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે, જેનાથી ચોમાસા દરમિયાન સંભવિત બિલ્ડિંગ પડે તો કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય નહીં, તેની તકેદારી રૂપે નગરપાલિકા કેશોદે આવો આકરો નિર્ણય લીધો છે। રાજકોટની બનેલી ઘટના બાદ સરકારશ્રીના આદેશ મુજબ કોઈ પણ જગ્યાએ ફાયર સેફટી અને એનઓસીના નિયમનું પાલન ન થતું હોય ત્યારે આકરા પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે। આજરોજ કેશોદ નગરપાલિકા દ્વારા જે દ્વારકાધીશ એપાર્ટમેન્ટ છે કે જેમાં અંદાજિત 80 થી 90 જેટલી દુકાનો છે અને 3 ફ્લોર આવેલા છે। આ બિલ્ડિંગ સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે, તેની ફાયર એનઓસી કે બિલ્ડિંગ યુઝ પરમિશન અવેલેબલ નથી। આ ધ્યાને રાખી કેશોદ નગરપાલિકાએ લોકોની સલામતી અને આગામી સમયમાં કોઈ પણ અકસ્માત ન થાય અને લોકોની કોઈ પણ જાનહાનિ ન થાય તે માટે આગમચેતીના પગલાં રૂપે કેશોદ નગરપાલિકાએ આ બિલ્ડિંગને વપરાશ સંપૂર્ણપણે બંધ કરી સંપૂર્ણપણે ખાલી કરવા માટે 7 દિવસની નોટિસ આપવામાં આવેલી છે અને આ બિલ્ડિંગમાં અંદાજિત 2000 થી 2500 જેટલા માણસો કામ કરી રહ્યા છે અને લોકોની સલામતી માટે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી અને બિલ્ડિંગની કન્ડિશન જોતા આ બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાલી કરવું હિતાવહ છે। આ માટે કેશોદ નગરપાલિકાએ દરેક દુકાનદારોને સમજાવટ કરેલ છે, માઇક દ્વારા જાહેરાત કરી છે અને દરેક દુકાનદારોને પોતાની દુકાન ખાલી કરવા અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની નોટિસ આજ રોજ સાંજ સુધીમાં આપી દેવામાં આવશે।